સરખેજ ખાતે આવેલા ભારતીય આશ્રમનો વિવાદ હજુ પણ શાંત નથી થતો। એક બાદ એક નવા વિવાદ, નવા દાવાઓ અને આશ્રમનો કબજો ક્યાં સાધુ પાસે રહેશે તેને લઈને સતત વિવાદ યથાવત છે અને આજે ફરી એક નવો ટ્વિસ્ટ આવ્યો છે। નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ। ઋષિ ભારતી બાપુ અને હરિહરાનંદ ભારતી બાપુ આ બંને ગુરુ ચેલા છે। પૂજ્ય ભારતી બાપુ હતા ત્યારે તો કોઈ વિવાદ જ નહોતો, વિવાદ હતો તો કદાચ ભારતી બાપુની એટલી ધાક હતી કે કોઈ સામસામે નહોતા, પરંતુ ભારતી બાપુ બ્રહ્મલીન થયા અને ત્યારબાદથી જ વિવાદની શરૂઆત થઈ ગઈ। આવો જિકર અનેક વખત હરિહરાનંદ ભારતીએ પણ કર્યો છે કે પહેલી જ ગુરુ પૂર્ણિમા ઋષિ ભારતી બાપુએ અલગ ઉજવી, મેં જુનાગઢ ઉજવી, મારો ક્યાંય ફોટો નહીં, અને ત્યારથી જ આ વિવાદ અને આ વિવાદની વચ્ચે આજે એક નવા વિવાદની એન્ટ્રી થઈ। ઓફિશિયલી જે હરિહરાનંદ ભારતી બાપુ છે તેનું વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે અને તેમાં આજે એક મેસેજ આવે છે કે જય ગિરનારી તારીખ 22/2/2022ના રોજ પરમ પૂજ્ય બ્રહ્મલીન મહામંડલેશ્વર 1008 સ્વામી વિશ્વંભર ભારતી બાપુના 16મી ભંડારા નિમિત્તે શ્રી પંચદશ નામ જૂના અખાડાના વરિષ્ઠ સંતો દ્વારા પૂજ્ય શ્રી મહંત હરિહરાનંદ ભારતી બાપુને જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદ ગિરિજી મહારાજના હસ્તે પટ્ટાભિષેક કરી મહામંડલેશ્વર ઘોષિત કરવામાં આવ્યા। ત્યારબાદ શ્રી પંચદશ નામ જૂના અખાડાના વરિષ્ઠ સંત અને સંરક્ષણ મંત્રી શ્રી મહંત હરિગીરી મહારાજ તથા જૂના અખાડાના વરિષ્ઠ સંત શ્રી સભાપતિ શ્રી પ્રેમગીરી મહારાજ દ્વારા એકમાત્ર પૂજ્ય આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને ભારતી બાપુ દ્વારા સ્થાપિત ચારેય આશ્રમ એટલે કે ભારતીય આશ્રમ, સરખેજ, જુનાગઢ, કેવડિયા અને લંબે નારાયણ આશ્રમ સનાતનના ઉત્તરાધિક તરીકે ઘોષણા કરવામાં આવે છે અને મહંતની ચાદર વિધિ પણ કરવામાં આવી। जूनागढ़, सरखेज और कावड़िया और जहाँ जहाँ पर हमारे पर नर्मदा जहाँ जहाँ पर बापू ने स्थापना की है वो सारे स्थानों के गादीपति, उत्तराधिकारी सब कुछ महाराज एकमात्र जहाँ जो है जो महाराज व्यवस्था करे उसको सुनाने। आज से सारा महाराज जी का वैभव महाराज महामंडलेश्वर में हरिहरानंद जी को सौंप दिया। ये माला पहरा दे कि मैं कसम खाता हूँ, सो इच्छा से गिरनार में कसम खाता हूँ कि ये माला महाराज को मैंने भेंट। ये तो माला यहाँ पड़ी थी। अरे वही है प्रयागराज वाली। आज मैं यही माला प्रयागराज में महाराज जी को पहनाई थी। उत्तराधिकारी आज यही माला महाराज के उत्तराधिकारी महामंडलेश्वर अमित शाह जी शिलान्यास थे। महाराज की अध्यक्षता में अमित शाह जी ने शिलान्यास किया था। उस दिन महाराज को सम्मान जूना अखाड़े के द्वारा ये माला दिया गया था। अब वो माला जूना अखाड़े के अंतरराष्ट्रीय संरक्षक हरिगिरी जी महाराज को अर्पण कर रहे। ओम नमः આનો મતલબ એ થાય છે કે ચારે ચાર આશ્રમ પર મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ છે તે જ ઉત્તરાધિકારી છે। ઋષિ ભારતી બાપુનો કોઈ હક રહેતો નથી। આ મેસેજ આજે ફરીથી એક સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો છે। એટલે કહેવાય છે કે એક બાજુ લંબેનારાયણ આશ્રમ ખાતે ઋષિ ભારતી દ્વારા એવું કહેવામાં આવે છે કે આ અહીંયા મારો હક છે, વિલમાં મારું નામ હતું, કોર્ટ કેસ ચાલી રહ્યા છે, અને બીજી બાજુ આજે દાવો અને ફોટા વાયરલ કરવામાં આવ્યા છે। તમને શું લાગે છે કે આશ્રમ પર કોનો હક છે, કેનો કબજો હોવો જોઈએ, અને આ વિવાદથી તમે શું માનો છો કે આ વિવાદનો અંત ક્યારે આવવો જોઈએ, અથવા તો વિવાદને તમે કઈ રીતે જોઈ રહ્યા છો તેમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ।